હેલો મિત્રો, જય દ્વારકાધી, જય માતાજી. અમે સ્વાગત છે તમારું બ્લોગમાં અને અમે નીકળી ગયા છીએ રિક્ષામાં મીઠાપુર આવવા માટે. બરાબર, વનરાજભાઈ ને આખી પલટન જુઓ તમે. જો વિશુ રિક્ષામાં અમે બેસી ગયા છીએ. બરાબર, હવે અમે જાય છીએ અહીંથી રેલવે સ્ટેશન. બરાબર, રેલવે સ્ટેશનથી અમારી ટ્રેન છે, ટ્રેનમાં બેસી આજે અમે વહેલા નીકળ્યા છીએ કારણ કે અમારી ટ્રેન તો થોડોક ટાઈમ છે, પણ અમે જ્યાં રહી છીએ ત્યાં સાંડિયા પુલ બને છે એટલે ફરીને લઈ જશે એટલે થોડીક વાર લાગશે. એટલે ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ. તમને ટ્રાફિક થોડો ઘણો છે, ફૂલ તોફાન કરે છે. ચાલો બહીના રહ્યો બ્લોગમાં. જય દ્વારકા. ફાઇનલી રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને વિશુના બંડા જુઓ તમે. જો મિત્રો, આ બે ભાઈ બહેનની જોડી બેના કપડા જુઓ તમે. બતાવું આમ જો. હાઈ કરી દો બધા. તમને આજે વેકેશન કરવા જાવ છો? તમે વેકેશન કરવા જાવ? તમે ટ્રેનમાં જવાના છો? તમે ટ્રેનમાં જવાના? બેસી જાઓ, બેસી જાઓ. હું તમને ક્વેશ્ચન પૂછું ને જવાબ. હા, જવાનું હોય તો બેસી જાઓ. હા તો બેસી જાઓ. બેસી નીચે બેસો ને, હું ક્વેશ્ચન પૂછું. દાદા પીઝા છે હો. હવે આમ જોઈ લે તું, દાદા સામું જોઈ લે. આવવાનું છે? કોને આવવાનું છે? તમારે આવવાનું છે વેકેશન? આમ જો, આમ સામું જો. આમાં વેકેશન કરવા જાઉં છું. વેકેશન કરવા જાઉં છું. તમારી અહીંયા મજા કરવાની છે, બહુ મજા કરવાની. તો અહીંથી જ તોફાન કરવાના સ્ટાર્ટ કરી દઈએ. એટલે અહીંયા તોફાન નહીં કરો. યસ યસ. આ તારી બેન છે ને? આ તારી બેન છે ને? અને આ કોણ છે? આ શું? આ શું છે ને? આ કોણ છે તારો ભાઈઓ? પૂછું ને? પૂછું. પૂછું કોણ છે? અને શ્રુ કોણ છે? શ્રુ. તારું નામ શું છે? હું પૂછું એ કે તું તારું નામ શું છે? લે गांडा हो गया, पागल हो गया, बेरा है, बेरा हो गया. चोप नीचे भाई बेसी जा. तो लाव बोलो धोको लाव. फोर व्हील में धोको काट. બે ટીકા માર્યા. ઓ તારી
ખંભો ભાંગી નાખ્યો જો. જો હું કોક ગાડી નહીં ચાલે. ધડ. ઠીકા બહુ મારે છે. અલ અને ઓ તારી ખંભો ભાંગી જાય પછી થેલા કોનું પડશે? મારા ભાઈને મારતો નહીં. હું તને શું કહું છું, મારા ભાઈને તું મારતો નહીં. નહીતર હે ને બે હાથ ભેગા કરી અને આમ ઘા કરી દઈશ તારો. સમજો? આમ જો મારી વાત સાંભળ. આમ જો મારી વાત તું મારી વાત સાંભળ. મારી વાત સાંભળ. આમ જો મારા ભાઈને જો તે માર્યું છે ને, હે મારા ભાઈને જો તે માર્યું, તારી બેન કઈ છે? તારી દીદી કઈ છે? તારી દીદી કે દીદી છે તારે? તો આ કોણ છે? અહીં તારી દીદી છે ને, તો એની દીદી હું છું. હં તો આમ જો મારતો નહીં, કહી દઉં. બરાબર? સમજાઈ ગયું? લે ઓ તારી લાવ તારો હે ને આ અંગૂઠો જ કાઢી નાખો. લાવ કાઢી નાખો. આપણે બાજવા નથી જતા, તો હવે અહીંથી બેને રિક્ષામાં ઓછા ઘરે મોકલી દો. હાલો નથી લઈ જ નથી જવા. બે નથી આવું, લઈ જ નથી જવું. ના ભાઈ લઈ નથી જવા, મારે લઈ નથી જવા. કહી દઉં નો. મારે શું જોઈ કે નો પૂછું? ના નથી લઈ જવા. મમ્મીને એકને જ હું લઈ જઈશ. મમ્મી અને પપ્પા એ બેને લઈ જઈશ. તારું મારે કઈ કામ નથી. ના ભાઈ મારે નથી આવું કઈ તારા. મારે લઈ જ નથી જવું ને. તો તું હવે મારીશ નહીં? માર ને સોરી કહી દે. ઓકે હાલો બિલા કરી દે. બિલા વિશુ હવે બિલા કરી દે. બિલા તાર પપ્પા હામો બિલા કરી દે. ધબધબાટી બોલાવે. તમે જોઈ શકો છો મિત્રો, આ લોકોની અહીંથી જ વાતો ચાલુ થઈ ગઈ છે. હવે આ લાંબી કથા ચાલશે અને રીસાઈ ગયો છે. આ છે ને ટેબલ પર બેઠીને એટલે છે ને વનરાજ આવ્યો, કાંઈક હમણાં લઈને આવશે. એમાં શું લેવા ગયો તો? આપણો નથી એમ થેલો, દાદાનો છે. હા કીજા છે. બપોરના 3:30 વાગ્યા છે. ટ્રેનમાં બધા સૂતા છે. તમે જોઈ શકો છો. બતાવો તમને ફૂલ ઘસઘસાટ સુવાય છે બધા.
फ्रूटी मैंगो फ्रूटी ठंडा पानी कुछ नहीं चाहिए भाई सोने दो फाइनली અમે હવે પહોંચવા આવ્યા છીએ મીઠાપુર એન્ડ હવે લાસ્ટ તમે આ ખૂણામાં જોઈ શકો છો અમારો સામાન બહાર રાખી દીધો દરવાજાની બહાર લાઈનમાં ઊભા છે બહાર હવે જોઈ શકો છો ધીમે ધીમે કલાકારો બધા ઉઠે છે અને સવાર પડે છે બધાનું એ વનરાજ આ બાજુ આવી જાય અહીંયા આવી જાય બાજુ બેસી જાય હાલો હવે આ લોકોને ભૂખ લાગી છે ઘરે જઈને પેલા ભૂખની દવા કરવાની છે ઘરે જઈને કંઈક જમવાનું બનાવી કારણ કે જમીને સૂઈ ગયા હતા પાછા ઉઠ્યા હવે પાછી ભૂખ લાગી ગઈ છે એટલે જમવાનું બનાવવાનું છે જોઈ લ્યો તમે જોઈ શકો ભાઈ દૂધ પીએંગે હમ તો દૂધ પીએંગે દૂધ પીએંગે હમ તો દૂધ પીએંગે દૂધ પીએંગે હમ તો દૂધ પીએંગે મજા પડી હાય ગાઈસ તમે જોઈ શકો છો આ લોકો કેવા જલસા કરે છે આ લોકોને જોઈ લ્યો આ લોકોને કાંઈ વાંધો છે વાંધો બધો અમને જ છે આ લોકોને કાંઈ વાંધો જ નથી જોઈ લ્યો તમે જોઈ લ્યો હમણાં પડશે જો પડ્યો હમણાં ઓલી ઊભી થશે ઊભી થઈ જો હમણાં થશે જો થાય તાકાત આવી એનામાં શક્તિ આવી જો બેયનામાં શક્તિ આવી બે પડશે જો હમણાં પડ્યા બે જોવો તમે જોવો તમે જોઈ શકો છો આ હવે ચાલુ થઈ ગયા છે તો ફાન આમ જોઈ લ્યો તમે જોઈ શકો છો જોઈ લ્યો આવી રીતે ધબધબાટી બોલાવે છે અને આવી જ રીતે ધબધબાટી બોલાવવાની છે અને આનંદ કરવાનો છે નકરો આનંદ ઓકે હેલો મિત્રો જય દ્વારકાધીશ જય માતાજી ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મીઠાપુર અમારા ઘરે એન્ડ આજનો દિવસ બહુ રસપ્રદ રહ્યો અમે ટ્રેનમાં આવ્યા એન્ડ ઘરે આવીને થોડી આ પવન ને બધું આમ થોડું હતું વાતાવરણ એટમોસ્ફિયર થોડું ઓલું હતું તો બધું સાફ સફાઈને હું કર્યું અને ફાઇનલી જમી લીધું જમીને હવે ફ્રી થઈ ગયા તો કીધું લાવો તમારી સાથે વાત કરીએ હવે અમે છોકરાઓ રમે છે વનરાજભાઈને વિશ્રાંતિ બરાબર તો કીધું આપણે થોડું કામ કરી લઈએ તો ફાઇનલી હવે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી જે લોકો બ્લોગમાં પહેલી વાર આવે છે તે લોકો સબસ્ક્રાઈબ કરો એન્ડ બાકી લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા બ્લોગમાં જય દ્વારકાધીશ